નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય અને રાજકોટ વાળી ઘટના પછી પણ જાગ્યું નથી તેવું લોકો જણાવી રહ્યા છે. કારણ કે તાલુકાના વેપારી મથક છાપી, અંબાજી હાઈવેનું જલોત્રા અને મોમરવાસ, તાલુકા મથક વડગામ અને ખેરાલુ હાઈવેનું પીલુચા સહિત તાલુકાના મોટા ગામોના બિલ્ડિંગ અને સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ છે. ત્યારે હાલમાં છાપી ગામમાં અને હાઈવે પર કોની મંજૂરીથી 3 થી 4 માળની બિલ્ડિંગ કોણે મંજૂરી આપી તેને લઈને અનેક તર્ક-વિતર્કો લોકોમાં ઉભા થયા છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. હમણાં થોડા સમય પહેલા રાજકોટમાં ફાયર સેફટીના અભાવે મોટી હોનારત સર્જાઈ હતી. ત્યારે આ બાબતે વડગામ તાલુકાનું તંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય તેવું જાગૃત લોકો જણાવી રહ્યા છે. ત્યારે તાલુકામાં સરકારી અને ખાનગી સ્કૂલોમાં હજુ ક્યાંય પણ ફાયર સેફટી જોવા મળી નથી. ત્યારે તાલુકા મથક વડગામ, વેપારી મથક છાપી, અંબાજી હાઈવેનું જલોત્રા અને મોહનવાસ, તાલુકા મથક વડગામ અને ખેરાલુ હાઈવેનું પીલુચા સહિત તાલુકાના મોટા ગામોમાં સ્કૂલો અને મોટા બિલ્ડિંગો ફાયર સેફટી વગર જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં છાપી ગામમાં અને હાઈવે પર બની રહેલા 3 થી 4 માળની બિલ્ડિંગ અને તેમાં બની રહેલા બિલ્ડિંગમાં ક્યાંય પણ ફાયર સેફટી નથી. પણ સાથે સાથે ગ્રામ પંચાયત હોવા છતાં આટલા ઊંચા બિલ્ડિંગ બનાવવા કોણે મંજૂરી આપી તેને લઈ જાગૃત લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આ બાબતે વડગામ મામલતદાર અને તાલુકા પંચાયતના ડીડીઓ સહિતના જવાબદાર અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જાગૃત લોકોનું કહેવું છે. ત્યારે આ બાબતે યોગ્ય ઊંચા બિલ્ડિંગોની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવું લોકોનું કહેવું છે.